નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેશે। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના। દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદી શક્યતા। 13 થી 15 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે। 17 થી 19 મઘા નક્ષત્રમાં વરસાદની શક્યતા। ઓગસ્ટના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। 6 થી 10 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદની શક્યતા। 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા। તો 12 સપ્ટેમ્બરે જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદ થશે। આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે। ખેડૂતોમાં વરસાદને લઈને ચિંતાનું વાતાવરણ છવાયું। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમેત હારીના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે